નમસ્કાર દર્શક મિત્રો, પંચશીલ પાંચ સિદ્ધાંતો સહ અસ્તિત્વના એક સમય હતો આપણે આઝાદ થયા ત્યારે, જ્યારે પંચશીલનો નાદ ગુંજતો હતો. જવાહરલાલ નહેરુની આંતરરાષ્ટ્રીય રાજનીતિ પંચશીલના સિદ્ધાંતોને લઈને વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધવાની હતી. અને આ પંચશીલના સિદ્ધાંતોના જન્મદાતા તરીકે જૂન 1954માં ચીનના વડાપ્રધાન ચાઉ એન-લાઈ ભારતના પ્રવાસે આવ્યા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન નહેરુ સાથે હાથ મિલાવીને બંને હિન્દી ચીની ભાઈ ભાઈ નો નારો વહેતો કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન જ ચીન અને ભારત વચ્ચેના પંચશીલના કરાર કરવામાં આવ્યા હતા. નહેરુએ વૈશ્વિક દ્રષ્ટિના પરિપાક રૂપે ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે પંચશીલની નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી. પંચશીલ એટલે શું? પંચશીલના 5 સિદ્ધાંતો છે. પંચશીલ કરાર જે ચીને ભારત સાથે કર્યો, એક પહેલો સિદ્ધાંત છે એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું. બીજું, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી. ત્રીજું, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી. ચોથું, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું. અને પાંચમું, શાંતિમય સહ અસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો. આ 5 સિદ્ધાંત એટલે પંચશીલ. નહેરુ માનતા હતા કે આ 5 સિદ્ધાંતો વિશ્વ શાંતિ અને સહયોગની આધારશિલા બનશે. ત્યાર પછી 1959 માં ચીને લદ્દાખના સ્પેંગુર અને નેફામાં લાંગજુંગ પર ચીને કબજો જમાવી દીધો. વડાપ્રધાન નહેરુએ આ વાતને ગંભીરતાથી ના લીધી અને કહ્યું કે આ પહાડી વિસ્તાર છે, ત્યાં કોઈ વસ્તુ નથી. ત્યાર પછી 20 ઓક્ટોબર 1962માં ચીને સીધો જ હુમલો કર્યો. ભારત ચીન પંચશીલના બંધને બંધાયા પછી પણ હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો ગુંજવા માંડ્યો હતો. જો કે નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પુરવાળ થઈ શકે છે, કેટલા પોકળ થઈ શકે છે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને જ્યારે 1962માં ચીને આપણી સામે યુદ્ધ છેડ્યું ત્યારે થયું હતું. પણ ભારત ઘણી બધી ભૂલો કરી ચૂક્યું છે. ચીન સાથેના સંબંધોને, ચીનને વાંચવામાં, ચીનને સમજવામાં અને ચીન સાથે પધારો પાડવામાં ભારત જ્યારે જ્યારે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ, ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરતું આવ્યું છે. આ એ જ ભારત છે જેણે ચીનને યુનાઇટેડ નેશન્સમાં પ્રવેશ માટે પોતાનો સહકાર અને ટેકો આપ્યો હતો, પ્રયત્ન કર્યો હતો. અને ત્યાર પછી શું થયું એ એક ઇતિહાસ છે. હદ તો ત્યારે થઈ કે લદ્દાખ વિસ્તારમાં ચીન ભારતની સરહદ પર 45 વર્ષમાં પહેલી વાર ગોળીબાર થયો. આ ગોળીબાર ચીની સેના દ્વારા કરાયો હતો. આ એક સંકેત હતો કે હવે અમે આનાથી પણ આગળ વધીશું. ચીને સરહદની તરફે જે રીતે સૈન્યનો જમાવડો કર્યો છે તે આ વાતની સાક્ષી પૂરી રહ્યું છે કે ચીને 50,000 જેટલા સૈનિકો સરહદ પર ઉતારી દીધા છે. લડાયક હેલિકોપ્ટર્સનો કાફલો, ટેન્ક સુદ્ધા સરહદ પર તૈનાત કરી છે. આજે જ પ્રધાનમંત્રીએ પણ એવું કહ્યું છે કે આ જે સેના આપણી છે, જે આઈબોલ ટુ આઈબોલ એટલે આંખમાં આંખ મિલાવીને ચીનના સૈનિકોનો સામનો કરી રહી છે, એની સાથે સમગ્ર દેશ ઊભો છે. એમાં કોઈ શંકા ના હોઈ શકે. આ પ્રકારની પરિસ્થિતિમાં સમગ્ર દેશ આપણા બહાદુર જવાનોની સાથે છે. પ્રધાનમંત્રીની વાત એ રીતે સાચી છે. પેંગોંગના સ્પેંગુર ગેપ ખાતે હજારો સૈનિકો, તોપો અને ટેન્ક ચીને ગોઠવ્યા છે. ભૂતાનના 40 કિલોમીટર વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે. એક બાજુ ચીન અને રશિયામાં હજુ અઠવાડિયું પણ નથી થયું, એ સમાચારોની શાહી પણ નથી સુકાઈ કે ભારત અને ચીનના વિદેશ મંત્રી મળ્યા અને બંનેએ પાછા 5 મુદ્દાનો કરાર, આપણને આ 5નો આંકડો એવો ફાવી ગયો છે કે પાછા એમણે આ પંચશીલના 5 મુદ્દા જેવા જ બીજા 5 મુદ્દાનો કરાર કર્યો. એકબીજાના સૈન્યો શાંતિથી હટી જાય, શાંતિ પ્રવર્તે, કોઈ પણ પ્રકારનો સરહદે વિવાદ ન થાય. ભારતના જે અરુણાચલ પ્રદેશમાંથી 5 નાગરિકો અપહૃત થયા હતા તે પાછા ફર્યા. આવું થયું અને સાથે સાથે સેનાનો જમાવડો પણ થયો. આ પંચશીલ 5 સિદ્ધાંતો એક વખત ચીન સાથે ભારતે કર્યા,
પંડિત જવાહરલાલ નહેરુની વિદેશ નીતિ રોમાન્ટિસિઝમ પર આધારિત હતી એવું કહેવાય છે. આજની વિદેશ નીતિ એ શેના પર આધારિત છે? આ 5 મુદ્દાના કરાર થયા, મોસ્કોમાં થયા, તે કરારનું મહત્વ શું છે, ચીન ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકાય, કેટલો ના મૂકી શકાય, એની તલસ્પર્શી ચર્ચા કરવા માટે આપણી પાસે એક એવી નિષ્ણાત પેનલ છે જેનાથી વધુ સારી પેનલ કદાચ કોઈની ચર્ચા માટે, આ વિષયની ચર્ચા માટે મળી શકી ના હોત. આપણી સાથે છે પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા, IIMના પૂર્વ ડિરેક્ટર, વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી અને મેનેજમેન્ટ ગુરુ. વિશ્વમાં બનતી ઘટનાઓ ઉપર બકુલભાઈની પેની નજર, એક સતર્ક નજર હંમેશા રહેતી હોય છે. અને એ બકુલભાઈ આજે આપણી સાથે એક તટસ્થ વ્યક્તિ તરીકે, કારણ કે નથી એ રાજદૂત, નથી સેનાના સભ્ય, નથી પત્રકાર કે નથી પક્ષકાર, એવી બકુલભાઈની રજૂઆત સાંભળીને આપણને મજા આવશે. હરિભાઈ દેસાઈ, ડોક્ટર હરિ દેસાઈ એક એવું નામ છે જેને ભારતીય પત્રકારત્વમાં કોઈ ઓળખાણની મોહતાજ નથી. હરિભાઈ આજે એક પત્રકારત્વની સંસ્થાના ડિરેક્ટર છે, પોતે અચ્છા લેખક છે અને જે યોગ્ય લાગે તે તડ ને ફળ દો ટૂંક કહેવામાં નિષ્ણાત, એટલે મહેસાણા જિલ્લાના પાણીને જીવંત રાખતો આ સફેદ વાળવાળો જવાન હરિ દેસાઈ. ત્યાર પછી આપણી સાથે જોડાયા છે રાજદૂત ડોક્ટર કેતનભાઈ શુક્લા. ડોક્ટર કેતનભાઈ વિદેશ મંત્રાલયમાં, ડિફેન્સ મિનિસ્ટ્રીમાં બધે કામ કરી ચૂક્યા છે. આમે ભારતીય વિદેશ સેવા એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ, જેના એ 1986ની બેચના રિક્રુટ રહ્યા છે, એમાં દરેક ખાતામાં આવવા જવાનું, અનુભવ મેળવવાનો, જુદા જુદા દેશો સાથે પધારો પાડવાનો, આ એમનું મૂળભૂત કામ હોય છે. આ લોકો બોલે ત્યારે એ કહે કે મે બી, એનો અર્થ ના થાય. એ કહે કે લેટ અસ સી, એટલે કે તારી વાતમાં કંઈ દમ નથી. ઇટ લુક્સ લાઈક, એટલે તું માને છે ભાઈ, હું નથી માનતો. એ આ ગોળે વીંટાળેલી ભાષામાં ના કઈ રીતે કહેવી અને પોતાની અસંમતિ અથવા ક્યારેક ગુસ્સો કઈ રીતે વ્યક્ત કરવો, એ આ ડિપ્લોમેટ્સ જેટલું સારી રીતે કોઈને આવડતું નથી. આ રાજનૈતિક સેવાનું એક લક્ષણ છે. એના માટે એમને ખાસ તાલીમ અને ત્યાર પછીનું એમનું કામ ઘણું બધું શીખવે છે. શરૂઆત કરીશું આપણે કેતનભાઈ તમારાથી. આ જે રશિયામાં આપણા વિદેશ મંત્રીને ચીનના વિદેશ મંત્રીએ જે મુલાકાત કરી એકબીજા સાથે, 2 મુદ્દા મારે ચર્ચાની શરૂઆતમાં આપની પાસેથી જાણવા છે. શું રશિયા આ ચીન અને ભારત શાંતિથી રહે એમાં મધ્યસ્થી કરી રહ્યું છે કે પછી દબાણ કરી રહ્યું છે? અને બીજું, જે કંઈ નક્કી થયું તે ઉપર કેટલો આધારિત રાખીને ચાલી શકાય કે હવે આપણી સરહદે ચીન બિલકુલ એક ડાયા ડમરા મિત્ર તરીકે વર્તશે, પાડોશી તરીકે વર્તશે? આમાં એવું છે કે જે આપણે રશિયામાં મુલાકાત થઈ ડિફેન્સ મિનિસ્ટરની, પછી ઈરાન ગયા, આપણા વિદેશ મંત્રી રશિયામાં મળે એમના વિદેશ મંત્રીને, અને ઈરાનથી પાછા. હવે આમાં એવું છે કે અત્યારે રશિયાનું જે સ્ટેન્ડ છે એ 62ની વોરમાં જે હતું એના જેવું જ છે કે ચાઇના અમારો બ્રધર છે ને ઇન્ડિયા અમારું મિત્ર છે, આપણે એમાં થોડા 50-60% આમ તેમ કરી શકીએ. ચાઇનાને અત્યારે દબાણ કરી શકે એવી રશિયાની પરિસ્થિતિ બહુ ઓછી છે, કારણ કે ચાઇના અને રશિયાના સંબંધો 68 સુધી બહુ સારા નહોતા, અને એ લોકોને એક માઇનોર સ્કર્મિર પછી 68 પછી સંબંધો થોડા સુધારવાના શરૂ થયા. અત્યારે ચાઇના અને રશિયાનો $300 બિલિયન ગેસનો કોન્ટ્રાક્ટ થયેલો છે. અમેરિકા એક બાજુ છે, ચાઇના, રશિયા અને મિડલ ઇસ્ટમાં પણ જે નવી ડેવલપમેન્ટો થઈ રહી છે, તો આખી જે ધુરી છે આખી ધુરી બદલાઈ રહી છે. આજે ચાઇનાની યુરોપિયન યુનિયન સાથે મીટિંગ થઈ, એમનો ફૂડ પ્રોટેક્શન એક્ટ થયો,
એટલે અત્યારે યુરોપિયન યુનિયન અને બાકીના દેશો શું કરશે એ પરિસ્થિતિ ભવિષ્યમાં 1-2 મહિનામાં ક્લિયર થશે, જે અમેરિકાના ઇલેક્શન પર બહુ આધાર રાખે છે. આઈબોલ ટુ આઈબોલ હવે આજે અત્યારે સિચ્યુએશન થઈ રહી છે એ આપણે કહેવાય ને કે લોકો કહે છે હિસ્ટ્રી રિપીટ્સ એન્ડ રિપીટ્સ વિથ વેન્જન્સ. પરિસ્થિતિ એવી છે કે જવાહરલાલ નહેરુ 1939માં ગયા હતા ચાઇના, એ પછી એ ગયા 56માં. ત્યારે એમને એટલું બધું માન મળ્યું હતું કે 1 મિલિયન લોકો એમને જે કહેવાય વધાવવા માટે આવ્યા હતા. બીજા શહેરોમાં પણ ફર્યા. 55માં ચાઇનાના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા, એમ જોડે દલાઈ લામા આવ્યા. એ વખતે દલાઈ લામાએ જે ડેલિગેશનમાં હતા એમાંથી થોડા વોર્ન કર્યા હતા કે તિબેટનો પ્રોબ્લેમ હાર્શ થતો જાય છે અને ટ્રીમેન્ડસ પ્રેશર છે. તમે બરાબર કહ્યું કે રોમેન્ટિક, રિયાલિસ્ટિક અને વિઝનરી ત્રણેયનું એક ઓડ મિક્સચર હતા જવાહરલાલ નહેરુ. એ પછી 1959માં જે થયું એટલે એ પછી આપણે ફોરવર્ડ પોલિસી શરૂ કરી. આ વખતે પરિસ્થિતિ થોડી જુદી છે કે ચાઇનાએ આપણી પર થોડું જે કહેવાય કે એમનું ઇન્કર્ઝન થયું. એ વખતે 59માં ચાઇનાને રોકવા માટે ફોરવર્ડ પોલિસી 59માં શરૂ કરવામાં આવી હતી, પણ મુદ્દા 3 હતા કે તૈયારી, કૃષ્ણા મેનન અને જે એમના ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા કૌલ, એમની લોર્ડ વુલ્સલી જેવી પોલિસી હતી. તૈયારી એટલી બધી હતી નહીં, છતાં પણ લડાખ સેક્ટરમાં આપણી પરિસ્થિતિ ઘણી સારી હતી. અમારા જોડે થોડો કોલેપ્સ થઈ ગયો. એરફોર્સ આપણું ઘણું સારું હતું. હવે આપણે જોવા જઈએ તો એ જ રીતે જવાહરલાલ નહેરુએ પંચશીલ સાઇન કર્યો, દલાઈ લામાને ઇન્ડિયામાં સંરક્ષણ આપ્યું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે 2014થી જોઈએ કે વાજપેયીની 2003ની ચાઇનાની વિઝિટ જોઈએ. ચાઇના ક્યારેય એમની જે પોલિસી, ફોરેન પોલિસી રહી છે એમાં વિશ્વાસ રખાય નહીં. કારણ કે જવાહરલાલ નહેરુને બી સરદાર પટેલ, આંબેડકર, રાજાજી અને લોહિયા દરેક જણે ચેતવ્યા હતા કે આ પરિસ્થિતિ જોઈએ એટલી સારી નથી. ઇવન પાંચજન્ય ઓર્ગેનાઇઝરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ 59માં ઘણા આર્ટિકલ લખ્યા હતા. પટેલે મૃત્યુ પહેલા કહ્યું હતું કે તિબેટ, હવે તિબેટનું જે લોકો માને છે તિબેટની જે ટીટી 1954માંથી ઓટોનોમસ રિજિયન એટલે એ તરીકે નહીં પણ તિબેટના ચાઇનાના એક ભાગ તરીકે જવાહરલાલ નહેરુએ સાઇન કરી. હવે આ જ વસ્તુ 2003માં જ્યારે વાજપેયીજી ત્યાં ગયા ત્યારે પહેલી વાર તિબેટ ઓટોનોમસ રિજિયનનો સ્વીકાર કરવામાં આવ્યો. આપણે માન્યું કે એ લોકોએ સિક્કિમ જોડે ટ્રેડ રૂટ આપણે જે ખોલ્યો તો સિક્કિમ જોડે સંબંધો સુધરે એટલે ચાઇનાએ સિક્કિમનો સ્વીકાર કર્યો. તેમના લોકલ ન્યૂઝપેપરે લખ્યું કે નહીં, ચાઇના સિક્કિમનો સ્વીકાર નથી કરતો. એટલે આમાં એવું છે કે આ જ્યારે ચાઇનાનું એનાલિસિસ કરવામાં આવે, એમનું જે બહાર જે દેખાવ હોય છે અને અંદરની જે પોલિસી હોય છે એ ઘણી ડિફરન્ટ હોય છે. 62 અને 2020 એનામાં ઘણો ફેર છે. આમાં આપણે ચાઇનાનું જે છે એ 59માં ચાઇના ઇન્કર્શન શરૂ કરતા 62માં વોર શરૂ થઈ. અત્યારે જે ઇન્કર્શન થયા છે આઈબોલ ટુ આઈબોલ સિચ્યુએશન છે. વિન્ટર આવી રહ્યો છે. આ વખતે પણ આપણું એરફોર્સની જે પ્રિપેરેશન છે કે આર્મીની પ્રિપેરેશન છે એ સારી છે. હવે આપણે એને જોવા જઈએ તો 2014 કે પહેલા પણ પ્રધાનમંત્રી શ્રી ચાઇનાની વિઝિટે ગયા હતા. એ પછી 18 વાર એમણે ચાઇનાના જે ઝી જોડે મુલાકાત કરી. હવે આપણે જોઈએ કે 2014માં અમદાવાદમાં સ્ટેટમેન્ટ હતું કે બંને હેડ ઓફ સ્ટેટે એટલી બધી ક્લોઝ કમ્પેનિયનશીપ છે કે આને +1 ફ્રેન્ડશીપ કહી શકાય. એ પછી 2018માં વુહાનમાં થયું. વુહાનમાં ખૂબ જ સારું સ્વાગત થયું, જેવું જવાહરલાલ નહેરુનું બેઇજિંગમાં થયું હતું. વુહાનની અંદર પણ કહ્યું કે આ બહુ વેરી પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટેડ બાય યોર પર્સનલ ઇન્ટરવેન્શન, જે જીને કહેવામાં આવ્યું હતું. પણ જવાહરલાલ નહેરુને 58માં તિબેટ જવા વિઝિટ કરવા માટે ના પાડી હતી અને 59 પછી સંબંધો ધીરે ધીરે ચેન્જ થતા ગયા. 2019માં જ્યારે મહાબલીપુરમમાં આવ્યા ત્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નહીં. એ એક શરૂઆત હતી કે ઝીએ જે કહેવાય થોડું નહીં આડકતરી રીતે બતાવ્યું કે ચાઇનાના સંબંધો પહેલા જેવા હવે રહી શકે એમ છે નહીં. ચાઇનાના 2 વસ્તુ છે કે વિશ્વમાં કોઈએ વિચાર્યું હતું કે ચાઇના આટલું બધું આગળ વધી જશે છેલ્લા 20 વર્ષમાં. બકુલભાઈ એના પર વધારે વિસ્તારથી કહી શકે. આપણા સંબંધો $500 મિલિયન 2008માંથી અત્યારે $80 બિલિયન બિઝનેસ પર પહોંચી ગયા છે. ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઘણું થયું. એટલે કે ચાઇનાને આપણે એક હથિયાર આપી દીધું. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો તાત્કાલિક ભારતે સજાગ રહેવું પડશે બધી જ બોર્ડર પર. આમાં એવું છે કે ચાઇનાની પાસે ડેપ્સાંગ છે, ગલવાન વેલી છે અને આપણે જોવા જઈએ તો અરુણાચલ પ્રદેશ. કયા ફ્રન્ટ પર ક્યારે શું થઈ શકે તે અત્યારે કહી શકાય એવું છે નહીં. આના માટે એક બીજું આદર્શ ઉદાહરણ છે ઇન્દિરા ગાંધી છે. ઇન્દિરા ગાંધીએ આ જ પરિસ્થિતિ હતી, એ એમના પિતાજીની ભૂલમાંથી ઘણું શીખ્યા. શી વોઝ વેરી રિયાલિસ્ટિક, પ્રેગ્મેટિક અને વિઝનરી લેડી હતી.
67માં પહેલી વાર જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે ઇન્દિરા ગાંધીએ તાત્કાલિક ચાઇનાની ઉપર એને 400 સૈનિકોનું મૃત્યુ થયું અને 67ની અંદર પીએલએ નાથુલા અને ચોલા પાસમાં કર્યું, સ્ટર્ન મેસેજ આપ્યો. પણ બહુ ઓછા લોકો જાણે છે કે 71ની વરમાં પણ ચાઇના અને અમેરિકા બંને જણા પાકને એમને એલાય માનતા હતા. એ લોકોએ જ્યારે ઇન્દિરા ગાંધીને કહ્યું કે ચાઇનાએ કહ્યું કે ભાઈ તિબેટન રેફ્યુજી ફ્યુચર થ્રેટ છે અને આપણી બોર્ડર પર એ લોકોએ બિલ્ડઅપ કરવાનો શરૂ કર્યો. બહુ ઓછા લોકોને ખબર હશે કે જૂન મહિનામાં ઇન્દિરા ગાંધી લેહ ગયા અને ગલવાન વેલીમાં ગયા અને ત્યાં આગળ ભાષણ આપ્યું અને બાકીની બધી બોર્ડર ઉપર સારો એવો સૈન્ય જમાવડો કર્યો. ચાઇનાને એક મેસેજ મળી ગયો અને દલાઈ લામાએ એ વખતે સ્ટેટમેન્ટ આપ્યું કે દરેક ટોટલિટેરિયનિઝમનો અંત આવતો હોય છે અને ચાઇનાનો પણ એ રીતે એ લાભો નહીં ચાલે. એટલે જૂન આ જે પરિસ્થિતિ થઈ એનાથી ચાઇના એકદમ સતર્ક થઈ ગયું. કહી શકાય કે વખતે મિલિટરી એટલા બધા એ એડવાન્સ નહોતા, પણ ચાઇનાએ દરખાસ્ત મૂકી કે ઇન્ડિયા પાકિસ્તાન અને એનો વચ્ચે સંધિ થાય. ઇન્ડિયાએ કહ્યું અમે ડીએસ્કેલેટ કરીશું અને આખા યુદ્ધની અંદર ચાઇના મ્યુટ સ્પેક્ટેટર બની રહ્યું. એટલે ચાઇનાની અત્યારે જે ફોરેન પોલિસી છે કે આપણે આર્મી અને પોલિટિકલ આઈબોલ ટુ આઈબોલ સિચ્યુએશન જાળવી રાખવી પડશે. જરા પણ આમાં ઢીલ છોડવાની, એટલે કહેવાય ને જાગતો નર સદા સુખી. એટલે આપણે સારી રીતે પરિસ્થિતિને દરેક મોરચા ઉપર પર્ટિક્યુલરલી શિયાળામાં સંભાળવી પડશે, કારણ કે ચાઇના શક્તિને માને છે અને પાવરને હંમેશા રિસ્પેક્ટ આપે છે, કે જે ઇન્દિરા ગાંધીએ 67 અને 71માં બતાવ્યું હતું. એટલે મારું એવું માનવું છે કે આજે ચાઇનાએ ક્યારેય પંચશીલ કે વાજપેયી જ્યારે 79માં ગયા હતા ચાઇના, એમને વિયેટનામના એને લીધે પાછું આવવું પડ્યું હતું. એટલે આમાં ચાઇનાની જે હોય છે પોલિસી બે ધારી તલવાર જેવી છે. એક બાજુ એ લોકો સારી ડિપ્લોમસી અને ખૂબ જ સારી રીતે લોકોનું સ્વાગત કરવું અને ખૂબ સારી રીતે અમારા ડિપ્લોમસીમાં અમે જોયું છે કે ચાઇના જે જઈને આવતા હોય છે લોકોને ચાઇના માટે કુણી લાગણી થઈ જતી હોય છે. એટલે એ જે દેખાવ છે અને અંદર જે છે એનું એનાલિસિસ ચાઇના માટે ખૂબ જ મહત્વનું છે. અને એ આપણે કહીએ ને કે જે સાવચેતી રાખી અને જાગતો નર સદા સુખી, અત્યારે જે 5 મુદ્દા છે એના પછી પણ ચાઇનાએ એમની મુવમેન્ટ ચાલુ રાખી છે. તેના લોકલ ન્યૂઝ મીડિયામાં એ લોકોએ ક્યારેય એ સ્વીકાર્યું છે, એમનું કહેવું એમ છે કે ઇન્ડિયા એગ્રેસર છે અને અમારે જરૂરી પગલાં ભરવા પડશે. એટલે હવે આ વસ્તુમાં બે વસ્તુ છે. એક તો આપણે નયા એલાયન્સ બનાવવા પડશે, સારી એવી પરિસ્થિતિ સુધારવી પડશે. અમેરિકા છે, યુરોપિયન યુનિયન છે, ક્વાદ છે, ઇવન આસિયાન કન્ટ્રી છે કે જ્યાં ચાઇનાને બધા જ જોડે પ્રોબ્લેમ છે, જાપાન અને તાઇવાન. આ એક લાંબા ગાળા સુધી ચાલે એવી એક જે કહેવાય ને એનું સોલ્યુશન ઇમિડિયેટલી આવશે નહીં. 2021 ઇવન 22 આમાં માટે આપણે કન્ટિન્યુઅસ સજાગ રહેવું પડશે. અને સૌથી મહત્વની વસ્તુ આત્મનિર્ભરતા અને બીજી વસ્તુ ઇકોનોમિક, જે બકુલભાઈ વધારે પ્રકાશ પાડશે, કારણ કે આપણી ઇકોનોમી જે -23% અને અનઓર્ગેનાઇઝ -30% ડાઉન છે. એ પરિસ્થિતિમાં ઇકોનોમી કેટલી જલ્દી આપણે રીજનરેશન કરી શકીશું અને કેટલી જલ્દી આત્મનિર્ભરતા લાવી શકીશું 2 વર્ષમાં ડિફેન્સમાં. અને પ્રજાનો મત, એટલે પ્રજા તો અત્યારે નહેરુના ટાઈમમાં પણ લોહિયા અને દરેક જણે યુદ્ધ શરૂ થયું પછી બધાએ સપોર્ટ કરતી, ઇવન વાજપેયીએ સપોર્ટ કર્યો હતો. તો દેશની પ્રજા, દેશનું સૈન્ય સક્ષમ છે, પ્રજાનો પૂરો સપોર્ટ મળે છે. પણ આ બે વસ્તુ ભારતે કાયમ ધ્યાનમાં રાખવી પડશે કે ચીન જે બોલે છે એ કરતું નથી. બીજી વસ્તુ ઇકોનોમી બહુ જલ્દી રિવાઇવ થવી જોઈએ. ત્રીજું આત્મનિર્ભરતા. જયનાભાઈ, થેન્ક યુ. દર્શક મિત્રો, 3 મુદ્દા કયા કેતનભાઈએ? પહેલું ખૂબ ધ્યાનથી સાંભળવા જેવો મુદ્દો હતો કે ચીન જે બોલે છે તે કરતું નથી. ત્યાર પછીનો બીજો મુદ્દો અર્થવ્યવસ્થા, જે અત્યારે ચીન પ્લસમાં છે, આપણે ખાડામાં છીએ. અને ત્રીજો મુદ્દો એમણે કહ્યો કે આપણે સતર્ક રહીને, ચીન બળને માને છે, જો તમે બળવાન હશો તો એ તમારી સાથે સીધું ચાલશે, તમે નહીં બળવાન હો તો એ નહીં ચાલે. એટલે લાંબા ગાળાનો પ્રશ્ન છે. આપણે બકુલભાઈ પાસે જઈએ. અર્થવ્યવસ્થા, આજની પરિસ્થિતિ અને ચીન, કઈ રીતે જુઓ છો આપ એને? કેતનભાઈએ બહુ મહત્વની વાત કહી. અને આઈ થિંક આપણે 1962 અને 2020 ના ડિફરન્સીસ, મિલિટરી સ્ટ્રેટેજિક પોઝિશનિંગ, એ બધા ઉપર એનું ઘણું ડિસ્કશન થયું છે. પણ આપણે એ વાતને પણ સમજવાની જરૂર છે કે 1962માં
neither India was economically strong nor China. યસ. ચાઇના કોઈ સુપર પાવર, ચાઇનાનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નહોતું ગ્લોબલ ઇકોનોમીમાં ઇન ધેટ સેન્સ ઓફ ધ ટર્મ. 2000 પછી 21મી સદીમાં ભારત અને ચાઇના એ બંને વિશ્વના ભવિષ્યના ફ્યુચર ઇકોનોમિક સુપર પાવર્સ છે એનું ઘણું ડિસ્કશન 10 વર્ષ સુધી ચાલેલું. હવે ઇનફેક્ટ જેમ કેતનભાઈએ કહ્યું એમ ઘણા ઓછા લોકોને ખબર હશે કે જ્યારે આપણે ગ્લોબલાઇઝેશન કર્યું, ઇકોનોમિક રિફોર્મ્સ કર્યા, ઓપન ઇકોનોમીની પોલિસી ફોલો કરી અને આપણા ટ્રેડનો ને ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો ને ઘણો વિકાસ થયો, ત્યાર પછી મને યાદ છે 2004, 2005 અને 2006 સળંગ 3 વર્ષ સુધી ઇન્ડિયાનો ચાઇના સાથે ટ્રેડ સરપ્લસ હતો. વી વેર એક્સપોર્ટિંગ મોર ટુ ચાઇના એન્ડ ઇમ્પોર્ટિંગ લેસ. In fact, in 2005 and 2006, India exported more passenger cars than China. એટલે આપણું અર્થતંત્ર ઘણું સદ્ધર હતું. આપણી જીડીપી એ વખતે 8-8.5% રેટે ગ્રોથ થતી હતી અને કન્ટિન્યુઅસલી ફોર એ પીરિયડ ફ્રોમ 2004 ટુ 2007. પછી ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યો, જેની અસરમાંથી ભારત અને ચીન બે એવા માત્ર વિશ્વના દેશ હતા કે જે બચી શક્યા. પણ છેલ્લા 10 વર્ષમાં આ પરિસ્થિતિ ટોટલી બદલાઈ ગઈ છે. ભારત કે જેનું ચાઇના સાથે ટ્રેડ સરપ્લસ હતું એ 15 વર્ષ પછી અત્યારના 2020માં આપણો હ્યુજ ટ્રેડ ડેફિસિટ છે. ઇનફેક્ટ જે કેતનભાઈએ વાત કરી કે અહીંયા અમદાવાદમાં ચાઇનીઝ પ્રીમિયર આવેલા અને એમની સાથે વાત થઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાથે, ત્યારે મહત્વના મુદ્દા બોર્ડર ઇશ્યુઝ નહોતા, મહત્વના મુદ્દા ઇકોનોમિક ઇશ્યુઝ હતા અને ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વિશે વધારે વાતચીત થઈ હતી અને કન્સર્ન એક્સપ્રેસ કરવામાં આવ્યો હતો, જે 2018માં રિપીટ કરવામાં આવ્યો હતો કે ભાઈ ઇન્ડિયા ઇઝ બીંગ એક્સપ્લોઇટેડ બાય ચાઇના અને આપણું ટ્રેડ સરપ્લસ એટલે ઇન્ડિયાનો ભયંકર ટ્રેડ ડેફિસિટ ચાઇના સાથે છે અને આ વસ્તુ સસ્ટેનેબલ નથી. એટલે ઇકોનોમિક ઇશ્યુઝ વેર ઓલવેઝ ઓન ધ એજન્ડા. પણ હવે અત્યારે એ સમજવાની જરૂર છે કે પોસ્ટ કોવિડ સિનારીઓમાં કે જ્યારે ચાઇનીઝ પ્રોડક્ટ્સ તરફ વિશ્વના વિકસિત દેશોની અંદર એક પ્રકારની હેટ્રેડ ઊભી થઈ છે કે નાઉ એટલે ચાઇના ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ્સ વિથ રિગાર્ડ ટુ ઇટ્સ એક્સપોર્ટ્સ એવરીવેર. અને ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મેજર ટ્રેડ પાર્ટનર્સ વિથ ચાઇના. એટલે 1962માં ઇકોનોમિક ઇશ્યુઝ હતા જ નહીં બે દેશની વચ્ચે. અત્યારના ઇકોનોમિક ઇશ્યુઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું કે 1962માં ઇન્ડિયાની ગ્લોબલ પોઝિશનિંગ ઇન ટર્મ્સ ઓફ ધ પોલિટિકલ એન્ડ સ્ટ્રેટેજિક નેટવર્ક બહુ જ વીક હતી. અત્યારના આપણી પોઝિશન ઘણી સ્ટ્રોંગ છે. સાહેબ એક મિનિટ રોકાઈએ આપણે એક નાના કમર્શિયલ બ્રેક માટે, પછી આપની પાછી વાત જે છે તે ચાલુ રહેશે. દર્શક મિત્રો રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ આ રસપ્રદ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. બકુલભાઈ સાહેબ એ જ વાત કરી રહ્યા હતા કે જો અર્થવ્યવસ્થા મજબૂત હશે તો બાકીની બધી જ બાબતોમાં તમે આગળ રહી શકશો. અને એમાં સાહેબ આપણને સરખામણી આપી રહ્યા હતા કે ક્યાં શું છે, ચીન સાથેના આપણા વેપારની ખાઈ કેટલી મોટી છે. તો વળી પાછા આપણે જઈશું બકુલભાઈ સાહેબ પાસે અને સાંભળીએ એમને. હવે જયનારાયણભાઈ બ્રેક પર જતા પહેલા હું કહેતો હતો કે છેલ્લા 10 વર્ષમાં આર્થિક પરિસ્થિતિ બદલાઈ ગઈ જી. અને લોકોના એક જનરલ પરસેપ્શન છે કે આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક રિલેશન્સ એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, એટલે જેને વેપાર આપણે કહીએ, આયાત અને નિકાસ. હવે આયાત અને નિકાસ એ આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક રિલેશનશિપનો ફક્ત એક ભાગ છે. બીજો વધારે મહત્વનો ભાગ છે ઇન્વેસ્ટમેન્ટ. અને એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ચાઇના ઇમર્સ્ડ એઝ એ મેજર ઇન્વેસ્ટર ઇન ઇન્ડિયા.
કારણ કે બધા જ આપણા પોલિટિકલ લેવલે વી વેર ઓલવેઝ ટોકિંગ અબાઉટ ફ્રેન્ડશિપ વિથ ચાઇના. હવે સાહેબ આ ભૂલ જે છે ને, ઇતિહાસ કેટલીક ભૂલોને કદી માફ નથી કરતો, અને આ સૌથી મોટી આનું રૂટ કોઝ શું છે? કેતનભાઈએ બહુ જ ડિટેલની અંદર બધું ડિસ્કશન કર્યું, પણ હજી એના વિશે જો સહેજ પાછા જઈએ તો ઇન્ડિપેન્ડન્સ વખતે જવાહરલાલ નહેરુના મગજમાં એવું પરસેપ્શન હતું કે અમેરિકા વર્લ્ડ વોર II પતી હતી 1945માં, અને તરત 47ની અંદર આપણને આઝાદી મળી. એટલે એ વખતે અમેરિકા વોઝ વેરી પાવરફુલ, જાપાન ઉપર ન્યુક્લિયર બોમ્બ નાખીને બધું પતાવી દીધેલું. અને ધેટ US for tactical reasons was supporting Pakistan at that time. બ્રિટન પણ ઇમ્પ્લિસિટલી પાકિસ્તાનને હેલ્પ કરી રહ્યું હતું. એટલે નહેરુને લાગ્યું કે ચાઇના આપણો પડોશી દેશ છે, એટલે એની સાથે સારા સંબંધો કેળવીને મિત્રતા રાખીશું. તો અરે ભાઈ, પણ તું મિત્ર કેળવતા પહેલા એ મિત્રની કેરેક્ટરનું એનાલિસિસ કરવું જોઈએ. અને એ સૌથી મોટી ભૂલ આપણે, એટલે જ્યારે ચાઇનાએ તિબેટને એનેક્સ કર્યું ને તિબેટને લઈ લીધું, ત્યારે ભારતે કદી કોઈ વિરોધ નોંધાવ્યો નહીં મિત્રતા ના લોજિક ઉપર. અને પછી 1954ની અંદર આ તમારો પંચશીલની બધી વાતો થઈ. ઇનફેક્ટ ટુ સચ એન એક્સટેન્ટ કે આ જે મેનનની વાત કરી કેતનભાઈએ, એ મેનન એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે. ઇન્ટેલિજન્સના ક્લિયર રિપોર્ટ આવ્યા કે ચાઇના બોર્ડર ઉપર લાંબો રોડ બનાવી દીધો છે અને બનાવી રહ્યા છે ને એનું અંદર આવી રહ્યા છે. For 2 years, Maynard refused to accept the intelligence report. અને નહેરુની સામે એ ઇન્ટેલિજન્સ એજન્સીનું અપમાન કર્યું. એટલે સાહેબ પછી 2 વર્ષ પછી પાર્લામેન્ટમાં એક્સેપ્ટ કરવું પડ્યું કે હા એ રોડ બન્યો હતો. હવે સાહેબ 2 વર્ષ સુધી તમે તમારી સામે પ્રોબ્લેમ હોય પણ યુ ડેલિબરેટલી વોન્ટ ટુ ઇગ્નોર કે ના ના આની સાથે તો કંઈ કરાય નહીં, સંબંધો બગડે. અલા કયા સંબંધો? કઈ દિવસે ચાઇના તમારી સાથે સંબંધ રાખવા માંગતું હતું? હવે આજે જ્યારે તમે ચાઇનીઝ એપને બેન કર્યા, ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ઉપર કન્સ્ટ્રેન્ટ્સ મૂકી દીધા, અને ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર એ ઇન્ડિયામાં થવાનો ચાલુ થશે, એટલે હવે ઇકોનોમિક લેવલે ચાઇના ફીલ્સ થ્રેટન્ડ કે ભાઈ ઇન્ડિયા સાથેના સંબંધો બગાડીશું તો આપણને આ વાતનું નુકસાન થશે. હવે એ પહેલા પરિસ્થિતિ નહોતી. ને બીજું કે હવે મિલિટરી માઇટ વી હેવ બિલ્ટ અપ. ઇનફેક્ટ 1962ની લડાઈમાં પણ જો એરફોર્સનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવ્યો હોત, આપણો એરફોર્સ ઘણો પાવરફુલ હતો, એ કરવામાં આવ્યો હોત તો આપણને જે દશા થઈ હતી 62માં એ ના થઈ હોત. એટલે હવે અત્યારના આપણી પરિસ્થિતિ એવી છે કે એ વખતે 2 વર્ષ સુધી આપણે કોગ્નિઝન નહોતું લીધું પ્રોબ્લેમનું. અત્યારના પ્રોબ્લેમનું ને આઈડેન્ટિફાય કરવામાં 2 કલાક નથી લાગતા. આપણી સેના એટલી એલર્ટ ત્યાં આગળ બોર્ડર ઉપર છે. એટલે સાહેબ અત્યારના ઇન ટર્મ્સ ઓફ મિલિટરી માઇટ, in terms of strength of air force, અને in terms of consequences on economic relations. હવે તમે વિચાર કરો સાહેબ કે જાપાન ચાઇનામાંથી જે કંપનીઓ વિડ્રો થાય એને સબસિડી આપે છે. હવે આ લેવલે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે વસ્તુઓ થઈ હોય ત્યારે હવે અત્યારના પરિસ્થિતિ એવી છે, અને ઇન ધ પોસ્ટ કોરોના ઇરા ચાઇના હેઝ વેરી ફ્યુ ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સ. એને જેટલાને કોર્સ કર્યા છે ડેટ આપીને પોતાના ગુલામો બનાવેલા છે, એ લોકો સિવાય ચાઇનાને કોઈ ઇન્ટરનેશનલ લેવલે મેજર સુપર પાવર સપોર્ટ કરે એવી પરિસ્થિતિ અત્યારના છે નહીં. અને રશિયાને તો નરોવા કુંજરોવા કરવું જ પડશે. એટલે નાઉ ધ પોઈન્ટ ઇઝ કે આ સિનારીઓની અંદર આપણી અત્યારના સૌથી મોટી વીકનેસ આપણું અર્થતંત્ર છે. જો આપણે આ કોરોનાની ઇફેક્ટના અર્થતંત્ર ઉપરના શોકમાંથી જેટલા વહેલા બહાર આવીશું અને જેટલા જલ્દી સદ્ધર થઈશું એટલું આપણે બોર્ડર કોન્ફ્લિક્ટના ઉપર એની પોઝિટિવ અસર પડશે. વી હેવ ટુ રિગેઇન અવર ઇકોનોમિક સ્ટ્રેન્થ. અને એ ઇકોનોમિક સ્ટ્રેન્થ રિગેઇન કરવા માટે સરકારે જેટલું બોર્ડર ઉપર ધ્યાન આપે છે એટલું જ અર્થતંત્ર. That is a war, but economy today is also a war, and economy has to be fought like a war. અને એ આપણે 2 ફ્રન્ટ ઉપર લડવાનું છે. ટેરરિઝમ ઉપર આપણે હંમેશા વોરમાં હતા, અને હવે આ બીજો વધારાનો મોરચો ખોલાયેલો છે, વોર ઓન બોર્ડર. સો નાઉ વી હેવ ટુ, એટલે આઈ થિંક ઇફ વી ઇમર્જ એઝ a strong economy in very short time,
then to some extent the dialogues will assume a different tone and tenor. અત્યારના આપણે માત્ર મિલિટરી સ્ટ્રેન્થના આધારે આગળ વધવાનો ટ્રાય કરી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ્સના લેવલે આપણે આગળ વધવાનો ટ્રાય કરી રહ્યા છીએ. બટ આઈ થિંક વી વિલ હેવ ટુ એન્શ્યોર કે આપણી ઇકોનોમી પણ એ જાતની સ્ટ્રેન્થ પકડે. થેન્ક યુ. હરિભાઈ, આપે કેતનભાઈને સાંભળ્યા, બકુલભાઈને સાંભળ્યા. પત્રકારત્વના ધંધામાં એ જ માણસ જઈ શકે જેની આંખમાં લોંગ ડિસ્ટન્સ કેમેરા ફિટ થયો હોય અને મગજમાં એક્સરે હોય. આ પંચશીલ 1 જે માની લઈએ નહેરુની ભૂલ હતી, તો આ પંચશીલ 2 એ બે વચ્ચે આપ શું તફાવત જુઓ છો અને પંચશીલ 2 કેટલું સફળ થશે? જનરલભાઈ, ગઈકાલે જે બન્યું એની પંચાયત કરવાનું બહુ સરળ છે. નહેરુને કન્ડેમ કરવાનું કે એ બધી વાત આપણે કરીએ તો મને લાગે છે એમાંથી બોધપાઠ લઈને આપણે આજે શું કરીએ, આવતીકાલે શું કરીશું એ વધારે મહત્વનું છે. મને લાગે છે 1 ઓક્ટોબર 1949 એટલે કે માઓએ જ્યારે ક્રાંતિ કરી અને ચીન એટલે બીજિંગ એ વખતે પીકિંગ હતું એને છે ને એના ઉપર પોતાનો ઝંડો લહેરાવ્યો, ત્યારે છે ને સૌથી પહેલા જો કોઈએ ચીનની સાથે સંબંધો ડિપ્લોમેટિક રિલેશન્સની વાત કરી હોય તો એ આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એટલે આપણે છે ને, અને બીજું કે હવે નહેરુના 100 વોલ્યુમ છે ને એ અત્યારે પબ્લિક ડોમેનમાં છે, એટલે ઘણી બધી બાબતો છે ને એમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે આપણે નહેરુ વિશે ઘણી બધી એલફેલ વાતો ચલાવવામાં આવે છે, એટલા માટે હું આ કહી રહ્યો છું. મારે કોઈ નહેરુનો બચાવ કરવાની જરૂર નથી, કારણ કે નહેરુ વોઝ અ ટાવરિંગ પર્સનાલિટી. બર્મા પછી સૌથી પહેલા જે માઓ ઝેડોંગનું જે ચીન હતું એને ભારતે માન્યતા આપી હતી. એટલે એ પછીનો આખો જે માહોલ થયો, જો આપણે છે ને એને કઈ રીતે લઈશું, 1949, 1950, 1962, 2003 અને 2020 આ રીતે એને અલગ અલગ તબક્કાની અંદર છે ને ચીનની સાથેના સંબંધો, ભારતના સંબંધો એને છે ને આપણે વહેંચવા પડે. તિબેટ ને એને ગપચાવ્યું, એટલે આમ તો છે ને ચીનનો તો પોતાનો દાવો છે કે તિબેટ અમારું જ હતું, અને ચીન તિબેટ છે ને એ કોઈ લોકશાહી રાષ્ટ્ર હતું જ નહીં. ચીન નો પોતાનો દાવો હતો તિબેટ ઉપર. જમ્મુ કાશ્મીરના જે મહારાજા હરિસિંહ એમનું જે ટાઇટલ છે એ છે જમ્મુ કાશ્મીર તિબ્બત અધિપતિ, એટલે કે તિબેટ પણ એમ તો પછી જમ્મુ કાશ્મીરનો જ ભાગ હતો, એ રીતે આપણે કહી શકીએ. પણ આ બધું આખું છે ને ઇતિહાસ, એની વાતો આપણે જ્યારે કરીએ છીએ, ગૌતમ બુદ્ધની વાતો કરીએ છીએ, બૌદ્ધની વાતો કરીએ છીએ, પંચશીલ ત્યાંથી આપણે ડિરાઈવ કરીએ છીએ. 1954માં જ્યારે પંચશીલના કરાર થયા ત્યારે ભારત તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે આપણે લાંબા ગાળાના કરાર કરવા છે. ચીને વિરોધ કરેલો અને ચીને માત્ર 8 વર્ષ માટે આ કરાર કર્યા, અને એ 8મું વર્ષ જેવું ને પૂરું થયું એણે છે ને ભારત ઉપર આક્રમણ કર્યું. ઓફકોર્સ જેમ આજે પણ એમ કહે છે કે આપણે ઇન્વેડર્સ છીએ, આપણે ઘૂસી ગયા છીએ એનામાં, એ રીતે છે ને એ વખતે પણ એને એવો જ દાવો કર્યો હતો. કારણ કે આ બાબતો છે ને એ જુઠ્ઠાણા ઓકવા માટે તો ચીન છે ને બહુ જાણીતું છે. પ્રશ્ન એ છે કે એ શાને માટે યુદ્ધ આવી પડ્યું? જે દલાઈ લામા ને આપણે રાજ્યાશ્રય આપ્યો, જે દલાઈ લામાને આપણે છે ને આટલી બધી વ્યવસ્થા આપી, જે દલાઈ લામા આજે ચાઇનાની સાથે છે ને ચાઇનાને ખોડે બેસવા તૈયાર છે. એમના તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જુઓ તો એ છે ને દલાઈ લામા એમને છે ને ચીન સામે વાંધો જ નથી, એ કહે છે કે તિબેટ ચીનનું અંગ છે. જનસંઘના જે મિત્રો તિબેટને સ્વાયત્ત બનાવવાની વાત કરે, સ્વતંત્ર બનાવવાની વાત કરતા હતા, કે જોર્જ ફર્નાન્ડીઝ જેવા સોશિયલિસ્ટ એ કરતા હતા, એ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એમણે 2003માં, મને લાગે છે કેતનભાઈએ બહુ સરસ રીતે વાત કરી, જૂન 2003માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર વાજપેયી ત્યાં ગયા ત્યારે એમણે તો તિબેટને છે ને ચીનનું અવિભાજ્ય અંગ જાહેર કરી દીધું. એટલે
આપણે માત્ર નહેરુએ જાહેર કર્યું હતું એમ નહીં, પણ તમે પણ એ જાહેર કર્યું. આમાં એવું છે કે વિપક્ષમાં જ્યારે બેઠા હોઈએ ત્યારે છે ને આપણે ઘણી બધી વાતોની શેખી મારી શકીએ, પણ જ્યારે સત્તા પક્ષમાં આવીએ છીએ ત્યારે 18 વખત મારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી શી જિનપિંગની સાથે ગળે મળે છે, અને છતાં શું પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ગળે મળવાથી ડિપ્લોમેટિક રિલેશન્સમાં કોઈ લાભ થતો નથી. ભાષા, તમે ડિપ્લોમેસીની ભાષા બહુ સરસ રીતે શરૂઆતમાં જ વાત કરી કે ડિપ્લોમસીની ભાષા, અને કેતનભાઈ તો બહુ સારી રીતે સમજી શકે, કહી શકે કે ત્યાં છે ને અમારે છે ને અમે નવરા પડીએ ત્યારે છે ને ગપ્પા મારીએ છીએ, આ ડિપ્લોમસીની ભાષા ન હોય કોઈ દેશના વડાની સાથેની. એટલે આપણી છે ને મને લાગે છે ઇમેચ્યોરિટી પુરવાર થઈ છે. ચીન સાથેના સંબંધો બગાડવાની દિશામાં આપણે જે રીતનું આખો ઘટનાક્રમ બન્યો છે એની અંદર, અને આપણે આખો ગાળિયો આવ્યો છે. જુઓ તમે, ભારતની આજુબાજુના બધા જ દેશો એ ચીન તરફી થઈ ગયા છે. પાકિસ્તાન તો ચીનનું જાણે કે એક ખંડિયું રાજ્ય છે, પણ બાકીના બધા જ દેશો ભારતની આજુબાજુના, શ્રીલંકા ઓફકોર્સ એને લશ્કરી અડ્ડો જ છે ત્યાં આગળ, જીબુટીની જેમ, બાંગ્લાદેશ, મ્યાનમાર, હવે તો ભૂતાન પણ ગભરાઈ રહ્યું છે, માલદીવ આપણને આંખો કાઢતું થઈ ગયું છે. એટલે આ છે ને, અને નેપાળ જે હિન્દુ રાષ્ટ્ર હતું નેપાળ, એની સાથેના આર્થિક જે પ્રતિબંધો લાદ્યા, મને લાગે છે મૂર્ખામી ભર્યા એ આખા પગલાઓ હતા, એને કારણે આપણે છે ને સામે ચાલીને નેપાળને ચીનના કોળામાં. સો વાય ડુ વી બ્લેમ ચાઇના? ચાઇના તો ગદ્દાર છે જ, એ તો છે ને દગો દેવા માટે જાણીતું છે, એના જીન્સમાં એ છે, પણ આપણે છે ને આંખે પાટા બાંધીને આ બધું કરી રહ્યા છીએ. પ્રશ્ન આ છે. બીજી વાત, તમે છે ને અત્યારના પંચશીલની વાત કરી. આજે જ ચાઇનાના સૌથી મોટા એક્સપર્ટ જેને હું ગણું છું એ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી, એણે આજે ટ્વીટ કર્યું છે, બહુ જ મહત્વનું છે ટ્વીટ. ઇન્ડિયા ચાઇના અગ્રી ઓન 5-point પ્લાન ટુ ડી-એસ્કેલેટ LAC સ્ટેન્ડ ઓફ. એવો હિન્દુમાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની દીકરીનો જ આખો લેખ છે પાછો, એ ત્યાંની ડિપ્લોમેટિક એડિટર છે. હાઉ કેન વી અગ્રી ટુ ડી-એસ્કેલેટ when we never escalated? We were trying to recover our occupied territory across LAC of 1993. તમને ખ્યાલ હશે પીવી નરસિંહ રાવના વખતમાં જે આપણી સંધિ થઈ હતી એની વાત કરે છે. ઓબ્વિયસલી, અને સુબ્રમણ્ય સ્વામી તો બહુ જોરદાર વાત કરે છે, ઓબ્વિયસલી જયશંકર વોઝ ઇન અ કેપિટ્યુલેશન મુદ્રા, આત્મસમર્પણની મુદ્રામાં હતા આપણા વિદેશ મંત્રી મોસ્કોમાં. આ પંચશીલની, અત્યારના પંચશીલની વાત કરે છે ત્યારે. અને સુબ્રમણ્ય સ્વામી કોણ? મોરારજી દેસાઈએ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સુબ્રમણ્ય સ્વામીને ચીન જવા માટેનું કહ્યું હતું, કારણ કે એને ખબર હતી કે ચીન સાથેના સંબંધો સુધારવામાં ડોક્ટર સ્વામી ઉપયોગી થઈ શકે. નરસિંહ રાવે એમને ચીન મોકલાવ્યા હતા. રાજીવ ગાંધીએ એનો ઉપયોગ કર્યો હતો. રાજીવ ગાંધી 1988માં જ્યારે સૌથી પહેલા આપણા સંબંધો ખરાબ થયા યુદ્ધ પછીના, એના પછી તો પહેલી વખત આપણા વડાપ્રધાન ગયા તો રાજીવ ગાંધી ગયા હતા. એના પછી ધારો કે આપણા સંબંધોમાં સુધારો લાવવા માટે, અને મને લાગે છે કે એ વખતે એપ્રિલ 1981માં પણ ભાઈ શ્રી સુબ્રમણ્ય સ્વામીને ઇન્દિરા ગાંધીએ મોકલાવ્યા હતા. આ છે ને આપણે ભૂલી ન શકીએ. અને આ સુબ્રમણ્ય સ્વામી આજે ભારતીય જનતા પાર્ટીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોવા છતાં એની ક્ષમતા, એના સંપર્કો, એનો ઉપયોગ નથી થતો. અનફોર્ચ્યુનેટ હું તો કહું છું આને. ડેંગ જિયાઓપિંગ સાથેના એના અંગત સંબંધો, એને કારણે કૈલાસ માનસરોવરનો આપણો લદાખ વાળો માર્ગ છે ને ખોલવા માટેની તૈયારી એમની દર્શાવી હતી એ વખતે. અને બાકીના બધા પણ, જે તમને ખ્યાલ હોય તો આસામના જે ત્રાસવાદીઓ જે ત્યાંનું સમર્થન મળતું હતું એને રોકવા માટે પણ ઇનડિરેક્ટલી એનો ઉપયોગ થયો હતો. આ બધી બાબતો આપણે છે ને ભૂલી ન શકીએ. અને એટલા માટે જ હું કહું છું કે આ પંચશીલના જે અત્યારની વાત કરીએ છીએ એ કરાર જેવું, મને તો એમાં કોઈ કરાર જેવું લાગતું નથી, બહુ પ્રામાણિકપણે કહું તો. આપણે છે ને વડાપ્રધાનના એ નિવેદન સાથે સંમત કે ભારતીય સૈનિકો જે આપણી સરહદોની રક્ષા કરવા માટે ત્યાં ઊભા છે, સતત પહેરો ભરી રહ્યા છે, આખો દેશ એમની સાથે છે, પણ એમના નામે રાજકારણ ના ખેલાય. ડિપ્લોમસી
અને પોલિટિક્સ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. યસ, થેન્ક યુ. કેતનભાઈ, બેક ટુ યુ. એક હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે એક ગાયન ચલણમાં હતું. એ ગાયન એવું કહેતો હતો, કસ્મે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોं का क्या, कोई किसी का नहीं है दुनिया, झूठे नाते हैं नातों का क्या, कसमे वादे प्यार वफा सब बातें हैं बातों का क्या. આ ડિપ્લોમેટિક કેડરના જ છે જયશંકર. તો આપે શું કેવું છે આ જે કસ્મે વાદે પ્યાર વફા નું જે મોસ્કોમાં જઈને એમણે સહી કરી, એમાં આ જ ગાયન વાગશે છેવટે, કે તમને આશા છે કે એમાં કંઈક સારું થશે? આમાં એવું છે કે ડિપ્લોમસી મર્સિનરી નથી હોતી. સુબ્રમણ્ય સ્વામી એક મર્સિનરી છે, એટલે એ જે બધા સ્ટેટમેન્ટો કરતા હોય છે. જયશંકર ડિપ્લોમેટ છે, ફોરેન મિનિસ્ટર પણ છે. આમાં ત્રણ વસ્તુઓ હોય છે. એક તમારી પોલિટિકલ વિલ, બીજી તમારી તૈયારી, અને ત્રીજી જીઓ પોલિટિકલ સિચ્યુએશન. હવે જે કંઈ સંધિઓ એટલે જે કંઈ સ્ટેટમેન્ટ આવે કે આમાં અત્યારે આપણે એક વસ્તુ જોવાની છે કે 59માં થયું હતું એવું આ 19માં થયું છે, 62 થયું એ 22માં ના થવું જોઈએ. એટલે આને માટે ત્રણ વસ્તુ છે. એક તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આખી પોલિસી, ફોરેન પોલિસી આપણી છે એને ફરી રિફ્રેશ એટલે નવેસરથી વિચાર કરવી જોઈએ. આપણે જે બધા એક્સપર્ટ જોઈએ છે ટીવી પર, ડિફેન્સ કે આ તે. બીજી વસ્તુ, પર્સનલ ઇન્સ્ટિંક્ટ એકદમ ઓછી હોવી જોઈએ. નહેરુની એક મોટી તકલીફ થઈ ગઈ હતી. પર્સનલ ઇન્સ્ટિંક્ટ પર નહીં પણ રિયાલિસ્ટિક, જે જર્મની કરતું હોય છે કે 50 વર્ષની પોલિસી હોય. કોઈ પણ કન્ટ્રી પોલિસી 5 વર્ષ, 5 મહિના અને 50 વર્ષ. અને ત્રીજી, હાર્ડ રિયાલિટી ઓન ધ ગ્રાઉન્ડ, જે મેં પહેલાં કહ્યું કે આપણી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. બકુલભાઈ બહુ સારી રીતે સમજાવ્યું કે ચાઇનાની ઇકોનોમી, પણ ચાઇનાનો એક્સપોર્ટ ગ્રોથ 6.5% છે છેલ્લા ક્વાર્ટરમાં, અને ઇમ્પોર્ટ 1% ઓછો છે. યુરોપિયન યુનિયન 50% મેન્યુફેક્ચરિંગ, એટલે બધા જ દેશો યુરોપના ચાઇના પર નિર્ભર છે. આજના લેટેસ્ટ ન્યૂઝ છે કે ટિકટોક માઇક્રોસોફ્ટ નહીં લે પણ ઓરેકલ લેશે. એટલે એમાં એવું છે કે આખું ટેક ઓવર નહીં થાય, પણ હવે ઓરેકલ કેવી રીતે લે છે. અમેરિકાની બી ઇકોનોમી ચાઇના પર નિર્ભર છે. એટલે આપણે અત્યારે જે છે ઇકોનોમિક આત્મનિર્ભરતા કોઈ પણ વસ્તુ 1-2 મહિનામાં ના થાય. બકુલભાઈ નિષ્ણાત છે. આપણે 2 થી 3 વર્ષ સુધી ઇકોનોમી સુધારવા માટે પ્રયત્ન કરવા પડશે. ડિમાન્ડ સાઇડ, સપ્લાય સાઇડ અને લોંગ ટર્મ વિઝન સાથે આખું પ્લાનિંગ કરવું પડશે. આપણા મિત્રો કેટલા છે અત્યારે? ચાઇનાને લોકો કહે છે કોવિડને ગાળો બોલે છે, પણ યુરોપિયન યુનિયન જો ડિસ્કશન કરવા તૈયાર છે. અમેરિકા 3 મહિના પછી શું કરે આપણને ખબર નથી. એટલે આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે આપણી જાતે લડવું પડશે. એક વસ્તુ એ સર્વગુણમ કાંચનમ આશ્રય છે, ઇકોનોમી સુધારવી પડશે. આપણા સૈનિકો બહુ જ વોર એક્સપિરિયન્સ ઘણો સારો છે, અને ઘણી સારી રીતે, દાખલા તરીકે 62માં ખાલી 400 સૈનિકોએ 4000 ચાઇનીઝ સૈનિકોને રોક્યા હતા શેતાનસી તાપાએ. મોરલ ઘણું હાઈ છે. એટલે આમાં જે આપણે જે વાતચીત થતી હોય છે એમાં ડિપ્લોમસીમાં કે આખી દુનિયામાં સારી રીતે વાત થવી જોઈએ. ડીએસ્કેલેટ કરવું છે, બરાબર છે, પણ સજાગ રહીને તૈયારીઓ પૂરતી કરવી જોઈએ. કારણ કે ક્યારે શું થશે એનું કોઈને ખબર નથી હોતી. પહેલાં આપણે એક પ્રિઝમથી જોતા હતા 3, હવે જે આપણા ફોરેન મિનિસ્ટર જે છે ક્રિસ્ટલ બોલ. એટલે શું થશે એને માટે જીઓ પોલિટિકલ, ઇકોનોમિકલ અને આર્મી વેરી રાઇટલી સેડ, વેરી રાઇટલી સેડ. કરી અને આખી પોલિસી નવેસરથી વિચારવી પડશે. બિલકુલ સાચું છે. બકુલભાઈ, આપને શું કહેવું છે કહો? હું હરિભાઈ સાથે થોડો ડિસએગ્રી થઉં છું. તમે પૂછ્યું પંચશીલ 1 અને પંચશીલ 2 માં શું ડિફરન્સ છે. જી, પંચશીલ 1 નું જ્યારે ડિસ્કશન થયું અને સિગ્નેચર થઈ ત્યારે આર્થિક સંબંધો વિશે કોઈ વાતચીત થઈ જ નહોતી. પંચશીલ 1 માં આર્થિક વસ્તુનું કોઈ મેન્શન જ નથી. આ પંચશીલ 2 ની અંદર ભલે એક્સપ્લિસિટલી મેન્શન નહીં હોય, પરંતુ પ્રેસ કોન્ફરન્સની અંદર આપણા એ જ ફોરેન મિનિસ્ટરે કસમે વાદે પ્યાર વફાની વાત નથી કરી. I think he goes down in the history as the first external affairs minister to explicitly link a border dispute with economic relations. આટલી હિંમતપૂર્વક ચોખ્ખા શબ્દોમાં વાત આપણા કોઈ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરે ભૂતકાળમાં કરી નથી. ધેટ મીન્સ આને તમે થ્રેટ ગણવી હોય તો થ્રેટ ગણો, જે ગણવું હોય તે ગણો, પણ એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું
કે આપણા બે દેશની વચ્ચેના સંબંધો અને ખાસ કરીને આર્થિક સંબંધો એને બોર્ડર કોન્ફ્લિક્ટની સાથે ડિસ્કનેક્ટ ના કરી શકાય. એક સોલ્વ થશે તો જ બીજું સસ્ટેન થશે. આઈ થિંક આનાથી વધારે એક ડિપ્લોમેટ બોલી ના શકે. મને લાગે છે કે જયશંકર crossed his limits as a diplomat to be so explicit. અને એટલા માટે મારા હિસાબે અને બીજું પંચશીલ 1 એ વન સાઇડેડ કરાર હતો. પંચશીલ 1 આપણે માટે એપ્લિકેબલ હતો, ચાઇના માટે હતો જ નહીં. અને પંચશીલ 2 એ ચાઇના માટે એપ્લિકેબલ નથી એ વાત આપણે અત્યારના બહુ સારી રીતે સમજીએ છીએ. અને આખી જે બોર્ડર ઉપર ટેન્શન ઊભું થયું છે એનું મુખ્ય કારણ એ છે કે વી આર નોટ ટેકિંગ ઇટ લાઇટલી. વી નો દેટ ચાઇના વિલ ચીટ, વી નો દેટ ચાઇના વિલ ડિસીવ, વી નો કે ચાઇના ઉપર ભરોસો ના કરાય. ચાઇનાને જતે દાડે સમજવું પડશે કે ઇન્ડિયા ઉપર પણ ભરોસો ના કરાય when it comes to economic relations if we do not resolve the border conflict. થેન્ક યુ. હરિભાઈ, આ થયા પછી પણ ચીને એનું પોત પ્રકાશવાનું ચાલુ રાખ્યું છે. ભારતે આર્થિક રીતે મજબૂત થવું જોઈએ, બકુલભાઈ સાહેબની વાત સાથે હું 100% સંમત છું. પણ દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જેની ટેબ્લેટ કે લેપટોપ કે સ્માર્ટફોનમાં ચાઇનીઝ પાર્ટ ન હોય. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી એનું એપીઆઈ એટલે એક્ટિવેટેડ જે કોમ્પોનન્ટ છે દવાઓ બનાવવાનું, એના માટેની ચીન ઉપર નિર્ભરતા એટલી બધી છે કે જો ચીનના ત્યાંથી તમે આયાત બંધ કરો તો તમારા વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સના બજારમાં કડાકો બોલી જાય. એ જ વાત ઓટો મેન્યુફેક્ચરર્સે કરી છે કે 40 થી 45% પાર્ટ્સ માટે દે આર ડિપેન્ડન્ટ ઓન ચાઇના. સો ધ ઇન્ટરડિપેન્ડન્સી ઇઝ મ્યુચ્યુઅલ. અને કદાચ એ બંધ થાય તો લાઇકલી હાર્મ ઇઝ મોર ગોઈંગ ટુ બી ટુ ઇન્ડિયા રાધર દેન ટુ ચાઇના. ચાઇના માટે આપણી સાથેનો વેપાર શૂન્ય થઈ જાય તો હું નથી માનતો બહુ ફરક પડશે. એટલે બકુલભાઈ સાહેબની એક વાત સાથે હું 100% સંમત છું કે ચીનના મિત્રો ઘટતા જાય છે પણ ચીનનો ધંધો વધતો જાય છે. આ સંજોગોમાં આ જે કંઈ થયું એની આપણે આ દેશની અર્થવ્યવસ્થા પર અને દેશની સલામતી પર, આપણા બે જ કન્સર્ન છે આજની ચર્ચામાં, દેશની સલામતી અને દેશની અર્થવ્યવસ્થા પર કેટલી વિશ્વસનીયતાથી જોવું. અને નહીં, પહેલી વાત તો એ છે જેમ ઇન્ટરડિપેન્ડન્સની આપણે જે વાત કરી રહ્યા છીએ એ ભારતમાંથી એપ્સ તમે જેને બંધ કરી શકો છો. યસ સર. ભારતમાં આજે પણ 600 ચાઇનીઝ કંપનીઓ જે ફંક્શનલ છે એને તમે તગેડી મૂકી, તમે એ વિશે નિર્ણય લઈ શકો એવી સ્થિતિમાં નથી. લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. માત્ર રાષ્ટ્રવાદની વાતો કરવી, ઢોલ પીટવા એ એક વાત છે. બીજું, ચીન સાથે મંત્રણાઓના મેજ ઉપર આપણે છે ને વાત કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ, યુદ્ધનો વિકલ્પ, જેમ કે ધારો કે જે માનનીય વડાપ્રધાનની જે થિંક ટેન્ક છે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, એના આજના જ જે આર્ટિકલ્સ છે એના નિષ્ણાતોના અને એના ડાયરેક્ટરના, એ હું વાંચી રહ્યો હતો કે એટલે આપણે છે ને સૈનિકો 40,000 સૈનિકોને ત્યાં આગળ છે ને આ શિયાળાની -20 ડિગ્રી એટલે એ છે ને એની અંદર છે ને આપણે એમને ત્યાં રોકવા પડશે, ત્યાં રહેવા પડશે. આઈબોલ ટુ આઈબોલની વાત આપણે કરીએ બરાબર છે, પણ અલ્ટિમેટલી તમે છે ને આ જે સરહદ છે 4000 કિલોમીટર જેટલી લગભગ કહી શકાય એટલી સરહદ એ રાતોરાત છે ને તમારી ફિક્સ થવાની નથી. અને એ જ્યાં સુધી ફિક્સ ન કરો ત્યાં સુધી વિવાદ રહેશે અને ત્યાં સુધી મંત્રણાના મેજ ઉપર તમારે છે ને આવવું જ પડશે. પછી તમે મોસ્કોની મારફત જાઓ કે તમે છે ને સીધે સીધા બીજિંગની મારફત જાઓ. આ છે ને દિલ્હી અને બીજિંગ વચ્ચે મંત્રણાઓ અનિવાર્ય છે અને એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. બીજું, ઉદ્યોગ ધંધાઓની બાબતમાં મને લાગે છે કેતનભાઈએ બહુ સરસ કહ્યું, યુરોપિયન યુનિયન છે ને એને શું ફરક પડે છે ચીન સાથે છે ને એ વાત કરો. અને બીજું બકુલભાઈએ પણ કબૂલ્યું ને કે અમેરિકાની ઇકોનોમી, અને કેતનભાઈએ પણ કહ્યું
35% ચાઇનીઝ રિઝર્વ્સ છે અમેરિકાની અંદર. ધારો કે અમેરિકા એ વિડ્રો કરશે તો ચાઇના વિડ્રો કરશે તો અમેરિકાની ઇકોનોમીની કથળેલી હાલતનું હજુ શું થશે? એટલે પ્રશ્ન એ છે કે ઇન્ટરડિપેન્ડન્સ ઓર ખીંચ મુજે જોર આતા હૈ એ બરાબર છે, પણ મંત્રણાના મેજ ઉપર આપણે છે ને બેસીને આના ઉકેલો શોધવા પડશે ને એ કઈ રાતોરાત નથી આવી જવાના. અને યુદ્ધ છે ને એ તો એનો કોઈ ઉકેલ છે જ નહીં. ભલે આપણે છે ને ત્યાં આગળ લશ્કર ખડકી રાખ્યા હોય, એણે આપણી 1000 કિલોમીટર ચોરસ કિલોમીટર કરતા પણ વધારે જે જમીન છે એને છે ને એણે ગપચાવી છે, અત્યારે દબાવી છે, એ આપણે છે ને મુક્ત કરાવવી પડશે. થેન્ક યુ હરિભાઈ. દર્શક મિત્રો, ત્રણેય વિદ્વાન પેનલિસ્ટની વાત પરથી એક વાત બહુ સ્પષ્ટ થઈને સમજમાં આવે છે, એ છે કે વી આર લિવિંગ ઇન એન ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ. આપણે કોઈ એક અલાયદા ટાપુ ઉપર રહેતા નથી. અને બીજું વાત મારે જે આપને કહેવી છે કે અમેરિકા જે જગતની મહાસત્તા ગણાય છે, એક પણ વિયેતનામથી શરૂ કરીને ક્યુબા, સિરિયા, અફઘાનિસ્તાન, કોઈ પણ જગ્યાએ નિર્ણાયક યુદ્ધમાં અમેરિકા જીત્યું નથી. અને અમેરિકાએ બધા યુદ્ધો અમેરિકાના બહાર લડ્યા છે, એટલે એને યુદ્ધનો ઉન્માદ એ જે એનો હોય, પણ એનું સીધું પરિણામ માત્ર બુશ વખતે આવ્યું, જ્યારે લોકમત અમેરિકાના પ્રમુખની વિરુદ્ધ થયો કે વી ડોન્ટ વોન્ટ ધીસ વોર. એટલે યુદ્ધની કિંમત હોય છે. યુદ્ધ એમને એમ લડાતું નથી. બકુલભાઈ સાહેબની વાત સાથે હું 100% સંમત છું કે અર્થવ્યવસ્થા જ્યાં સુધી તમારી સલામત નથી, આર્થિક રીતે તમે સદ્ધર નથી, ત્યાં સુધી તમે તમારા મિલિટરી સપ્લાયને કઈ રીતે સસ્ટેન કરશો? આજે તમારે આ બધી બાબતોનો વિચાર કરવો પડશે. બીજો ત્રીજો મુદ્દો જે ચર્ચામાં નથી ઉભર્યો એ છે કે પાકિસ્તાન હોય, ચાઇના હોય કે ભારત હોય, વી આર ન્યુક્લિયરી એબલ્ડ કન્ટ્રીઝ. આ ત્રણેય દેશો પાસે અણુ હથિયાર છે. હવે માની લો કે કોઈ એવી પળોમાં જ્યારે ગાંડપણ પ્રવર્ત્યું અને આ યુદ્ધ એની ચરમસીમા તરફ જઈ રહ્યું હોય અને એકાદો દેશ એનો પ્રયોગ કરશે તો બીજો કરવાનો જ છે. અને એમની ક્ષમતા છે. આપણી પાસે પણ હવે મેક 5 સુધીના સુપરસોનિક મિસાઇલ્સ તૈયાર થઈ રહ્યા છે. હજુ એની ન્યુક્લિયર ક્ષમતા, એના વોરહેડ્સ કેરી કરવાની ક્ષમતા થોડો સમય લાગશે. પણ ઓલ ધીઝ 3 કન્ટ્રીઝ આર ન્યુક્લિયરી એબલ્ડ કન્ટ્રી. એટલે દુનિયાને પોસાય નહીં કે આ 3 જણા ઝઘડે, કારણ કે ઇટ કુડ રિઝલ્ટ ઇન ટુ અ હોલોકોસ્ટ. આ પરિસ્થિતિમાં યુદ્ધ એ આ પ્રશ્નનો ઉકેલ નથી અને નથી. ડિપ્લોમેટ્સ ડોક્ટર કેતનભાઈ જેવા એમણે આ બધું ક્યાંક ને ક્યાંક શબ્દો ગોઠવીને થોડું તું આવ, થોડું હું આવું, થોડું તું, ક્યાંક પીસ બચાવવા માટે પોન સેક્રિફાઈસ કરીને આ પ્રશ્નનો ઉકેલ વાટાઘાટોથી આણવાનો છે. અને એ અણાશે એટલા માટે કે કોઈને યુદ્ધ પરવડે એમ નથી, ઇન્ક્લુડિંગ ચાઇના. એન્ડ ધેરફોર ફ્રેન્ડ્સ, પંચશીલ 2 ઓર નો પંચશીલ 2, it doesn't make any difference. We must be alert. જાગતાનો પાડો અને જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો. એટલે આપણે ઊંઘતા નથી રહેવાનું. એ મેસેજ આ ત્રણેય નિષ્ણાતોએ આપણને સ્પષ્ટ રીતે આપ્યો છે. ચીન પર વિશ્વાસ ન કરી શકાય એ વાત પણ એક અવાજે ત્રણેય મિત્રોએ કહી છે. અને આર્થિક રીતે આપણે જેટલા જલ્દી આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરીશું એ વાત પણ એક મતે ત્રણેય નિષ્ણાતોએ કહી છે. આજની ચર્ચાનો આ સાર મેં તમારી સામે મૂક્યો છે. કોઈ પણ ઉન્માદમાં હો કે રફા લઈ આવતા કોઈક જગ્યાએ 2 બોમ્બ ફેંકી આવ્યા હોત, આવું બનવાનું નથી, બનતું નથી. અને એની કિંમત કેટલી ચૂકવવી પડે એનો તમને ખ્યાલ પણ કદાચ નહીં હોય. એટલે આજે ચર્ચા અહીંયા અટકાવીએ દોસ્તો. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે. કેતનભાઈ, બકુલભાઈ, હરિભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. યુ હેવ રિયલી મેડ ધીસ ડિસ્કશન અને આ ચર્ચાને અત્યંત જીવંત બનાવીને એક સ્તરે લઈ જવામાં તમે ત્રણેય મિત્રોએ જે ફાળો આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.